ઉજ્જવલ ભારત ન્યૂઝ, દેશની પ્રખર આવાજ। લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી પર્વ। ચૂંટણી પર્વ પૂરું ભારત મનાવી રહ્યું છે, તો કેટલાક રાજ્યોમાં આજે મતદાન પણ થઈ રહ્યું છે, તો કેટલાક રાજ્યોમાં મતદાન બાકી પણ છે। મતદાન બાકીવાળા રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે। આપણે જોઈએ છીએ કે આ પર્વ એક ઉત્સાહની તરહ મનાવાઈ રહ્યું છે, તો ક્યાંક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે। આપણે આજે વાત કરીશું અરવલ્લી, ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની। તો મોડાસા તાલુકાના વિસ્તારમાં અને અમુક સોસાયટી એવી છે કે જ્યાં રસ્તાઓની અગવડના કારણે બૂથ લેવલ સુધી પહોંચવામાં અને મતદાન કરવામાં મોટી તકલીફ પડી રહી તેવું જણાઈ રહ્યું છે। તો ત્યાંના સ્થાનિકો દ્વારા ઉગ્ર રજૂઆત સાથે સાથે કહેવામાં આવ્યું છે કે જો બૂથ સુધીના રસ્તાઓની વ્યવસ્થા વ્યવસ્થિત નહીં થાય તો ત્યાં સુધી વૃદ્ધો, બીમાર વ્યક્તિઓ અને પહોંચાડવા કેવી રીતને અને મતદાન થઈ શકવામાં અગવડ પડી શકે તેમ છે। તો તંત્ર આ બાબતે જાગૃત થાય અને તરત જ કાર્યવાહી કરીને બૂથ સુધીના રસ્તાઓ કમ્પ્લીટ કરાવે, જેવી કે મોડાસાની રત્નદીપ સોસાયટી, ઋષિકેશ સોસાયટી, યમુનાનગર, નાલંદા આવી સોસાયટીઓના સ્થાનિકો દ્વારા ઉગ્ર માગણી સાથે સૂત્રોચ્ચાર પણ પોકાળવામાં આવ્યા હતા અને સાથે સાથે એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે જો તંત્ર આ બાબતે જાગૃત નહીં થાય તો એ લોકો મતદાન કરશે નહીં અને મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। હિમાંશુ વ્યાસ, ઉજ્જવલ ભારત ન્યૂઝ, અરવલ્લી। અહીંયા રોડની વ્યવસ્થા પહેલાં બિલકુલ છે જ નહીં મેન। અહીંયા આગળ એક ચૂંટણી બૂથ મૂકેલો છે મેન, અને આ સોસાયટીના અંદર લગભગ મોટાભાગના સિનિયર સિટીઝન, વિકલાંગ લોકો રહે છે, જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી। અને અહીંયા આગળ ગટરોના ઢાંકણો ખુલ્લા છે, પાણી કોઈ વ્યવસ્થા નથી। આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં, તો એની જિમ્મેદારી કોણ લે છે? ચૂંટણી અધિકારી કે નગરપાલિકા? આમાં કોઈ જ ધ્યાન, વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી। એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે, બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી। એટલે આ વખતે ખરેખર જો અહીંયા આગળ બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા આગળ રોડ બનાવી આપો, ને આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો વોટ। મારું નટુભાઈ પુરુષોત્તમદાસ, નિજાનંદ સોસાયટી મોડાસા। આજ રોજ ઋષિકેશ સોસાયટી, નિજાનંદ સોસાયટી, રત્નદીપ સોસાયટી અને યમુનાનગર, કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છીએ અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકાવાળાઓ બનાવતા નથી। તો રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં, એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ 5 સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કરીશું અને કોઈ પણ અને જો અને 2 ચૂંટણી બૂથ હોવા છતાં અહીં રોડ કરેલ નથી। આવવા જવાનું બહુ મુશ્કેલી થાય છે। સિનિયર સિટીઝન માણસો છે, 1-1 ફૂટના ખાડા પડી ગયેલ છે, તેમ છતાં આ રોડ બનેલ નથી। તો રોડ નહીં, વોટ નહીં। કોઈ કંગાળ હાલતમાં રોડ થઈ ગયો। મેઇન રોડ અમારો ઋષિકેશ, રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે। 2 વર્ષથી માગણી છે, રજૂઆત કરવામાં આવે છે, કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી। બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન 2 બૂથ છે ચૂંટણીના। હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે, તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે, અંદર પડી જવાય, ગાડી નહીં આવી શકે, એમ્બ્યુલન્સ નહીં આવી શકે, તો પછી ચૂંટણીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી। એટલે જો અમારું આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું। ચૂંટણી રોડ નહીં તો વોટ નહીં, રોડ નહીં તો વોટ નહીં। એટલે અમારી એક નંબર છે કે સરકારે ધ્યાન ઉપર લેવા વિનંતી।